સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા 5 મિત્રોને આ વિડીયો શેર કરજો અને મિત્રો કોમેન્ટ કરજો। તો આજના વિડીયોમાં આપણે સમડી વિશે 10 વાક્યો લખવાના છે અને સમજવાના છે। તો વિડીયોમાં अंत सुधी जोड़ेला रहो। चलो लखवानी शुरुआत करिए। समड़ी विषे 10 वाक्य गुजराती में आपणे लखवाना छे, तमे विडियो ने पूरो जोजो। चलो लखीए पहलू वाक्य। मित्रों एकदम सारा अक्षर शांति थी लखीशुं, तो विडियो में जोड़ेला रहो। पहलू वाक्य हवे लखीशुं आपणे। पहलू वाक्य एवुं छे, समड़ी समड़ी एकदम सारा अक्षर मित्रों। समड़ी मानव वसवाटनी, समड़ी मानव वसवाटनी नजीक रहतु पक्षी छे। तमे तो जोई शको छो एक वाक्य आपणे लखी लीधुं छे एकदम सारा अक्षरे, तमे पण लखी लेजो। त्यारबाद हवे बीजुं वाक्य लखीए। मित्रों हवे आपणे बीजुं वाक्य लखीशुं। तो बीजुं वाक्य छे मित्रों, एना शरीरनो रंग भूखरो, एना शरीरनो रंग भूखरो बदामी होय छे। तो मित्रों बीजुं वाक्य पण आपणे लखी लीधुं छे, एना शरीरनो रंग भूखरो बदामी होय छे। त्यारबाद त्रीजुं वाक्य, एनी चांच वांकी अने अणीदार होय छे। तो मित्रों तीजું वाक्य छे, एनी चांच वांकी अने अणीदार होय छे। त्यारबाद चौथું वाक्य छे, एना पंजा मजबूत अने नख, एना पंजा मजबूत अने नख खूब धारदार होय छे। 4 वाक्य कम्प्लीट कर्या। त्यारबाद 5मुं वाक्य छे, समड़ी ने मोटी अने लांबी, समड़ी ने मोटी अने लांबी पांखो होय छे। 5मुं वाक्य छे मित्रों, समड़ी ने मोटी अने लांबी पांखो होय छे। तो मित्रों आपणे 5 वाक्य लखी लीधा छे एकदम सारा अक्षरे। हजी 5 वाक्य लखवाना बाकी छे, तो विडियो में जोड़ेला रहेजो। तो तमे पण साथे साथे लखता जजो वाक्यो। त्यारबाद
છઠ્ઠું વાક્ય છે તેને હવે લખીશું. છઠ્ઠું વાક્ય એવું છે, એનાથી, મિત્રો એકદમ શાંતિથી લખીશું સારા અક્ષરે. એનાથી તે આકાશમાં, એનાથી તે આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે. મિત્રો છઠ્ઠું વાક્ય છે, એનાથી તે આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે. તે છઠ્ઠું વાક્ય છે. ત્યારબાદ હવે સાતમું વાક્ય લખીશું. તમે જોઈ શકો છો આપણે 6 વાક્યો લખી લીધા છે. ત્યારબાદ સાતમું વાક્ય હવે લખવાની શરૂઆત કરીએ. સાતમું વાક્ય છે, ખોરાકની શોધમાં તે આકાશમાં, ખોરાકની શોધમાં તે આકાશમાં ગોળ ગોળ ફરતી હોય છે. સાતમું વાક્ય પણ લખી લીધું છે. ચાલો વાંચીએ. ખોરાકની શોધમાં તે આકાશમાં ગોળ ફરતી હોય છે. 7 વાક્ય કમ્પ્લીટ. ત્યારબાદ આઠમું વાક્ય લખવાની શરૂઆત કરીએ. આઠમું વાક્ય છે, ઊંચેથી પણ એ જમીન પરનો, ઊંચેથી પણ એ જમીન પરનો શિકાર, જોઈ શકે છે. આઠમું વાક્ય છે મિત્રો, ઊંચેથી પણ એ જમીન પરનો શિકાર જોઈ શકે છે. ત્યારબાદ 9મું વાક્ય લખીએ. 9મું વાક્ય છે, એ રાંધેલો ખોરાક મરેલા પ્રાણીનું માંસ, એ રાંધેલો ખોરાક મરેલા પ્રાણીનું માંસ વગેરે ખાય છે. મિત્રો 9મું વાક્ય છે, એ રાંધેલો ખોરાક મરેલા પ્રાણીનું માંસ વગેરે ખાય છે. ત્યારબાદ 10મું વાક્ય છે, એટલે કે છેલ્લું 10મું વાક્ય છે મિત્રો, ઉંદર જેવા જીવોને એ તરાપ મારીને ઉપાડી લે છે. તો મિત્રો છેલ્લું 10મું વાક્ય છે, ઉંદર જેવા જીવોને એ તરાપ મારીને ઉપાડી લે છે. તો મિત્રો આ હતા સમળી વિશે 10 વાક્યો. આપણે 10 વાક્યો લખી લીધા છે અને તમે પણ લખી લીધા જ હશે.
તો મિત્રો હવે 10 વાક્યોને એકવાર ફરીવાર વાંચી લઈએ. તમે વિડીયોમાં ધ્યાન આપજો. સમડી વિશે 10 વાક્યો. પહેલું વાક્ય છે, સમડી માનવ વસવાટની નજીક રહેતું પક્ષી છે. બીજું વાક્ય છે, એના શરીરનો રંગ ભૂખરો બદામી હોય છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, એની ચાંચ વાંકી અને અણીદાર હોય છે. ત્યારબાદ ચોથું વાક્ય છે, એના પંજા મજબૂત અને નખ ખૂબ ધારદાર હોય છે. ત્યારબાદ પાંચમું વાક્ય છે, સમડીને મોટી અને લાંબી પાંખો હોય છે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે, એનાથી તે આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે. ત્યારબાદ સાતમું વાક્ય છે, ખોરાકની શોધમાં તે આકાશમાં ગોળ ગોળ ફરતી હોય છે. આઠમું વાક્ય છે, ઊંચેથી પણ એ જમીન પરનો શિકાર જોઈ શકે છે. નવમું વાક્ય છે, એ રાંધેલો ખોરાક, મરેલા પ્રાણીનું માંસ વગેરે ખાય છે. અને છેલ્લું 10મું વાક્ય છે, ઉંદર જેવા જીવોને એ તરાપ મારીને ઉપાડી લે છે. તો મિત્રો આ હતા સમડી વિશે 10 વાક્યો. જો તમને વાક્યો સારા લાગે હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.